બાપુ, તમારા ઘણા બધા વિડીયોઝ જોયા છે, ઘણી બધી વાતો સાંભળી છે. જે બધી વાતો છે એમાં સૌથી ક્યાંક ને ક્યાંક મહત્વનું એ હોય છે કે જે મિથ્સ કહીએ છીએ આપણે, જે જૂની પ્રથા છે અથવા તો કેટલીક વાતો જે હોય છે એને હંમેશા તોડવા માટેનો તમારો પ્રયત્ન હોય છે. આ તો એવી વાત થઈ કે જાણે ટિંડોળા ગોળ સમારવા કે સીધા સમારવા, એવી જ રીતના ગણપતિ ક્યાં મૂકવા, શું કરવું, શિવલિંગ કેવું લાવવું, ખાસ કરીને બહેનો આવી નાની નાની વાતોમાં બહુ જ ધ્યાન આપતી હોય છે. તો તમે બધા જ પ્રકારના મિથ્સને તોડવાનો પ્રયત્ન હંમેશા કરતા હોવ છો, એની પાછળનું રીઝન શું? તમે જ્યારે ટિંડોળાની વાત કરી અને ખાસ કરીને આ બહેનોનું પ્લેટફોર્મ છે એટલે હું ચોક્કસ એટલું કહીશ, એક એસ્ટ્રોલોજર તરીકે નહીં પણ એક ઘરના વડીલ તરીકે, એક બાપ તરીકે, બાપુ તરીકે, ટિંડોળા તમે ગોળ સમારો કે સીધા સમારો કે તમને ફાવે એમ સમારો, પણ બનાવ્યા પછી જો પીરસવાની આવડત ના હોય ને સાહેબ, તો એ ગમે તે રીતે સમારેલા હશે એને મજા નહીં. એટલે હું તો હંમેશા કહું છું કે દીકરીઓને તમે દીકરીઓનું જે ઘરેણું છે ને એ મૌન છે, તો એની સામે એવું નથી કે દીકરીઓ બોલવું જ નહીં, પણ તોલમોલ કેવી રીતે બોલવું એ આવડવું જોઈએ. ને એવી રીતે જે કાર્ય કરે છે એ કાર્યની અંદર એમની પાસે નિપુણતા હોવી જોઈએ, ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ. જો તમારું ઇન્વોલ્વમેન્ટ હશે તો હું એવું માનું છું બેટા કે દરેક જગ્યાએ તમને સફળતા મળશે અને મળશે. વાત આવી ટિંડોળા ઉપરથી કે ભાઈ આ તમે આ બધું અલગ અલગ કરાવો છો એનું કારણ શું? હું કંઈ જ અલગ નથી કરાવતો બેટા, હું એ જ ગ્રહોની વાત કરું છું. પણ અત્યાર સુધીમાં તમારા અને મારા મનની અંદર શનિ, રાહુ, મંગળ અને કેતુના નામે જે ડર હતો ને એ ડર કાઢવાનો હું એક પ્રયત્ન કરું છું. તમે ઘણી વખત આપણને કોઈક એવું કહે કે તમારે આ કાર્ય કરવાનું છે તો સ્વભાવના હિસાબે આપણે ન પણ કરીએ. એટલે હું એવું કહું છું કે રિવોલ્વર લગાવીને કોઈ એમ કે બસંતી નાચ, તો નહીં નાચેંગે હમ. તમે ઢોલ વગાડો, જો ના નાચીએ તો કહેજો. મૂળ વાત આ છે કે આનંદ થવો જોઈએ, ઈચ્છા થવી જોઈએ. તો ગ્રહોના નામે શનિ, રાહુ, મંગળ અને કેતુના નામે જે લોકો દુકાનો ચલાવે છે એ લોકો માટે હું હંમેશા કહું છું કે તમે કોઈને ગભરાવશો નહીં, તમે એમને કોઈ ખોટી વાતો કરશો નહીં. અને બીજી એક વાત કહું કે આજ સુધીમાં ક્યાંય રસ્તા ઉપર બેટા તમે તો ઘણું બધું ફર્યા છો, લગભગ આપણું આખું ગુજરાત તમે અત્યારે ખૂંદી વળ્યા છો. એક પણ જગ્યાએ કોઈ ખૂણામાં આવીને તમને એવું કોઈએ કીધું કે હું રાહુ છું, મને આમ કરો? ના. તો આ રાહુ, શનિ, મંગળ અને કેતુના નામે જે અમે લોકો તમને ખોટી વાતો કરીએ છીએ એમાંથી આપણે બહાર આવી જવાનું. અને એટલા માટે જ હું લોકોને સમજાવું છું, પિતૃદોષના નામે, ક્યાંક કાલસર્પ દોષના નામે, ક્યાંક કોઈકને કોઈક એવો દોષ શોધી લાવે છે કે જે દોષનું નામ પણ ના સાંભળ્યું હોય, પછી એ વ્યક્તિ એમ કે એની હું તમને વિધિ કરાવીશ તો તમારે સારું થઈ જશે. આ બધી વાતમાં પડશો નહીં. એક એસ્ટ્રોલોજર તરીકે હું હંમેશા કહું છું કે એક સારો એસ્ટ્રોલોજર આંખો ખોલાવે છે. એક સારો એસ્ટ્રોલોજર તમારી આંખો ખોલાવે છે કે ભાઈ આવું થવાનું છે, ચેતતા રહેજો. એટલે આ બધી પૂજા વિધિ કે નંગ પહેરવાથી એનાથી કોઈ ફેર પડતો નથી એવું કહેવું છે તમારું, કે ખરેખર એનાથી ક્યાંક ને ક્યાંક ગ્રહોને થોડો ઘણો ફેર પડતો હોય છે? પૂજા વિધિથી ફેર નથી પડતો એવું નથી, પણ પૂજા વિધિ પ્રોપર વેમાં થતી હોય તો. બરાબર. ઘણા લોકો સવારમાં 2 કલાક પૂજા કરે છે, તો તમને લાગે છે કે એ પૂજા કરવાથી, એ 2 કલાકની પૂજા કરવાથી સારું થાય? ના, તમારો સમય બગડે છે. અને ઇંગ્લિશમાં એક કહેવત છે, એવરીથિંગ એક્સેસ ઇઝ પોઈઝન. દુનિયાની દરેક વસ્તુ વધારે પડતી એ ઝેર છે. તમે 1 ગ્લાસ દૂધ પીવો ત્યાં સુધી સારું છે, 3 ગ્લાસ દૂધ પીવો તો તમને ખબર છે કે શું થાય. તો પૂજા નહીં કરવી એવું નથી કહેતો, પણ પૂજા કરવાના પણ નીતિ નિયમો છે, એ પ્રમાણે કરો. તમારા ઘરની અંદર માની લો કે તમે પૂજા ગોઠવી છે, તો પૂજાની અંદર એટલા બધા ભગવાન છે, એટલી બધી પેલી અગરબત્તીની રખિયા છે, શું કરવા પણ કેમ? ત્યાં તમારા સબકોન્શિયસ માઇન્ડમાં એવી વાત છે કે જો હું 5 અગરબત્તી નહીં કરું તો ભગવાન મને ફળ નહીં આપે. સાહેબ, આ બધી વાતોમાંથી બહાર નીકળવાનો હું પ્રયત્ન કરું છું. પૂજા કેવી રીતે કરવી, કેમ કરવી, પૂજાનો સમય શું છે, એ પણ એક અગત્યની વસ્તુ છે. કંઈક તમે ગમે ત્યારે પૂજા કરવા બેસી જાઓ, ઘણા બધા લોકો 11 વાગે, હું એમને માફ કરજો, 11 વાગે હું મંદિર કે દેરાસર જતા જોઉં છું. તો શું આ યોગ્ય છે? ના. પૂજા કરવાનો સમય છે, અને પૂજા એટલી બધી ન કરો કે જેનાથી તમારો ખરેખર સમય બગાડો છો. તો આ બધી અંધશ્રદ્ધા છે. એટલે એમાંથી હું એવું નથી કહેતો કે તમારે પૂજા ન કરવી જોઈએ, પણ પૂજા કરતી વખતે
શું ધ્યાન રાખવું એ બહુ જ અગત્યનું છે. મંદિરમાં જઈએ છીએ આપણે, મંદિરમાં હું તો યંગ છોકરાઓને કહું છું, તમે જેટલા પણ યંગ મને સાંભળે છે એ લોકોએ કહેવું કે ભાઈ મંદિરમાં તો જવું, પણ ત્યાં જઈને આંખો બંધ નહીં કરો ચાલશે, જોજો, જે જોવાય એ જોજો, પણ મંદિરમાં જજો. એની સામે મંદિરમાં ગયા પછી તમે કેવા કપડાં પહેરો છો, તમે કેવી રીતે પૂજા કરો છો, તમે કેટલાને નળો છો, આ બધી વસ્તુઓ પણ ક્યાંક ને ક્યાંક તકલીફવાળી હોય છે. માટે હું હંમેશા કહું છું કે એવી જે જૂની વાતો છે કે ભાઈ તમારે કાલસર્પ યોગ છે ને તમારે આટલી 7-7 કલાક વિધિ કરાવવી પડે, આ બધી વાતોમાં પડશો નહીં. પિતૃદોષના નામે કોઈ પણ પ્રકારની વિધિ કરાવવા જશો નહીં. બસ તમારા તમને કેમ નડે, પછી આમાં પાછા એક્સક્યુઝ છે કે તમે હેરાન કર્યા હશે. એટલે સાંભળજો જિજ્ઞાબેન, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ક્યારેય ન થાય. એટલે એ યાદ રાખજો કે કોઈ વ્યક્તિ તમને એમ કહે છે મારા જેવો આવ્યો, તમે જેવી કુંડળી બતાવી તરત હું કહી દઈશ કે તમારા પિતૃદોષ છે. જ્યાં સુધી તમારા અને મારા સુધી આવે છે ને સાહેબ, ત્યાં સુધી આપણે ગણકારતા નથી. પણ જો એવું કહેવામાં આવે, વાતો કરતા કરતા અમે એસ્ટ્રોલોજર્સ તમને પૂછી લઈએ, દીકરા અને દીકરીની થોડી વાતો કરીએ, એમાં તમે એમ કહો મારો દીકરો મને બહુ વાલો, એને તો આમ ના થવું જોઈએ, તેમ ના થવું જોઈએ, એમાંથી એ વાત કરે કે તમારી 4થી પેઢીના દાદા એને નડશે. તમે તમારા માટે કંઈ ના કરાવો, પણ દીકરા માટે તો કરાવો. માટે આ બધી વસ્તુઓમાંથી હું લોકોને બહાર કાઢવાનો એક નમ્ર પ્રયાસ કરું છું. હું બોલું છું એટલે મને તમે ફોલો કરો એવું નથી, પણ તમને યોગ્ય લાગે તો મને ફોલો. શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ, તેમજ નસીબ વધારે સાથ આપે તો? દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે, અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે. તો કેવી રીતે? કુલ 3 રીતે ભાગ્ય બદલાય છે: ગ્રહોથી, કર્મો દ્વારા અને ભૂમિ થકી. આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી. તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી. આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે, તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી. તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય? આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ. તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો, જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો, તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે. ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું, અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે, તે કઈ રીતે જાણવું? ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ 54 દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક, એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ, વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ, શાંતિ, સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ. આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો, વાંચો અને જીવનમાં સફળતા મેળવો. વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના 30 વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો. Bapu's World, 305 Chitrarat Complex, near Hotel President, CG Road, Navarampura, Ahmedabad. Mobile 989898 8868. Email ggbapu@yahoo.com.